કેમ છે બાળકો? મજામાં? તૈયારી ચાલે છે ને બરાબર? એકદમ સરસ મહેનત કરજો હો. હવે જુઓ, આજે આપણે સ્વાધ્યાય 2 શરૂ કરીશું. એના ત્રીજા દાખલાથી. પહેલો ને બીજો એક અગાઉના લેક્ચરમાં આપણે થઈ ગયેલો હતો, બરાબર છે? તો અહીંયાથી શરૂ કરીશું. આ પ્રકારનો એક દાખલો આપણે છેલ્લા લેક્ચરમાં બી કરેલો હતો, સ્વાધ્યાય 2.2માંથી. જુઓ, 2 સાઇન ઇનવર્સ એના બરાબર આ સાબિત કરવું છે. આ સાઇન ઇનવર્સ છે, આ સાબિત કરવું છે એ ટેન ઇનવર્સ છે. તો હું આ સાઇન ઇનવર્સનું ટેન ઇનવર્સમાં રૂપાંતર કરીશ. કઈ રીતે? જોજો. સાઇન ઇનવર્સ 3/5 થીટા. થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2 ધારો. ઓકે, તેથી સાઇન થીટા બરાબર 3/5. આ સામે જશે એટલે સાઇન થઈ જાય, બરાબર છે? હવે એટલું તો આવડી ગયું. હવે આ ધન છે, તેથી આ થીટા ચોથા ને પહેલા ચરણમાં છે, -π/2 થી π/2. સાઇન ચોથા ચરણમાં ઋણ હોય, પહેલા ચરણમાં ધન હોય. આ સાઇનનું મૂલ્ય ધન આવ્યું, એનો અર્થ થીટા છે એ પહેલા ચરણમાં છે. ઓકે, ક્લિયર? શું કામ પહેલું ચરણ થઈ ગયું આમાંથી? તો કે આ ધન છે એટલે. હવે તેથી મારે ટેન થીટા લખવું છે અને મોડેટ લખવું છે. તો હું અહીંયા એક બાજુમાં કાટકોણ ત્રિકોણ બનાવીશ. અહીંયા કહીશ થીટા. સાઇનનું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અંશ છે સામેની બાજુ થશે, છેદ છે કર્ણ થશે. પાયથાગોરસથી પાછળની બાજુ શોધી લઈશ 4. હવે આ તો શું છે કે આપણે રફકામમાં શોધીએ છીએ, બાકી એકચ્યુઅલી તો સૂત્રની મદદથી શોધું જ. છેલ્લે વર્ગમૂળ લેવાનું આવે, ટેન સ્ક્વેર બરાબર આવે. તો ટેન ધન લખવું કે ઋણ એ આનાથી નક્કી થાય. પણ પહેલું ચરણ જ આવી જશે, ચિંતા નહીં, બધા દાખલા. એટલે હવે ટેનનું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. અને તો પછી આ થીટા થઈ ગયું ટેન ઇનવર્સ 3/4. અને થીટા એટલે છે સાઇન ઇનવર્સ 3/5 ટેન ઇનવર્સ 3/4 થઈ ગયું. એનો મતલબ કે આ રકમ લખું 2 સાઇન ઇનવર્સ 3/5 એના બરાબર 2 ટેન ઇનવર્સ 3/4 લખી શકાય. હવે આને મૂકી દઈશ ટેન ઇનવર્સ વત્તા ટેન ઇનવર્સ. આવું અગાઉ એક લેક્ચરમાં આવી ગયું છે આ જ પ્રકરણમાં, કે 2 ટેન ઇનવર્સ હોય તો ટેન ઇનવર્સ વત્તા ટેન ઇનવર્સ. અને હવે સૂત્ર મૂકી દો ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય. હવે તો દાખલો સહેલો જ છે, તમને ખ્યાલ છે. ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપન 1 - xy. સૂત્ર મૂકી દીધું. તો આ થઈ ગયું ટેન ઇનવર્સ 4 તેરી 12 વત્તા 4 તેરી 12. ફરી યાદ કરાવી દઉં, ક્યારેય 4 લસા ન લેતા, છેદમાં 16 લસા આવશે. તો અંશમાં 16 જ લસા, આ 4 આ બાજુ ને આ 4 આ બાજુ ગુણાવી દો. છેદમાં 16 લસા, 16 એકા 16 ઓછા 3 તેરી 9. એટલે શું થાય કે આ અંશનો છેદ અને છેદનો છેદ સીધો ઉડી જાય. ટેન ઇનવર્સ 12 ને 12 24, 16 ઓછા 9 7. જો જવાબ આવી ગયો. આ શીખવાનું છે. અને હવે બધા દાખલા આવા જ લઉં છું, આ શીખવાના છે. ફર્સ્ટ ક્લાસ આવડી જશે. શરૂ કરી દો. હવે જુઓ ચોથો દાખલો. આ સાઇન ઇનવર્સ વત્તા સાઇન ઇનવર્સ બરાબર આ સાબિત કરવું છે. તો આ બંનેને મારે ટેન ઇનવર્સમાં ફેરવવા. જોજો, સાઇન ઇનવર્સ 8/17 બરાબર એક્સ. અને બે ભેગું જ લખી નાખું છું બાજુ બાજુમાં. સાઇન ઇનવર્સ 3/5 બરાબર વાય ધારો. તેથી
તેથી નહીં, જ્યાં એક્સ વાય ભેગું જ લખી નાખો છો, બિલોંગ્સ ટુ -π/2 થી π/2 સૌવૃત્ત. કારણ સાઇન ઇનવર્સનો સહપ્રદેશ. તો આ સાઇન એક્સ 8/17 ધન છે અને સાઇન વાય 3/5 આ બી ધન છે. આ બાજુ આવી ગયું સાઇન એક્સ 8/17, આ બાજુ આવી ગયું સાઇન વાય 3/5, બંને ધન. તેથી એક્સ વાય 0 થી π/2. યાદ કરો કારણ આ -π/2 થી π/2 એટલે ચોથું અને પહેલું બે ચરણ. ચોથા ચરણમાં સાઇન ઋણ હોય, પહેલા ચરણમાં ધન હોય. તો અહીંયા તો સાઇન ધન છે, એનો ચોથા ચરણમાં નથી, પહેલા ચરણમાં. તો પહેલું ચરણ એટલે 0 થી π/2. તેથી આના પરથી tan x અને આના પરથી tan y બતાવવું છે. શું થાય? તો પહેલાં ક્યાં લખું? આ કાટકોણ ત્રિકોણ, આ રફકામવાળો છે કાટકોણ ત્રિકોણ. જુઓ, એક ત્રિકોણ અહીંયા દોરું છું, આ એક્સ કહી દઉં. એક ત્રિકોણ આ બાજુ દોરું છું, આ વાય કહી દઉં. જોઈ લો, 1 મિનિટ. ઓકે, આવી જાય છે કેમેરામાં. હવે જુઓ, આ સાઇન એક્સ, તો આ સામેની બાજુ કર્ણ, એટલે અંશ સામેની બાજુ છેદ કર્ણ. પાયથાગોરસની પાસેની બાજુ શોધો એટલે 15 આવે. તમને ખબર છે 8, 15, 17ની જોડી હોય. એ જ રીતે આ સાઇન વાય, તો અંશ સામેની બાજુ છેદ એટલે કર્ણ, બરાબર છે. તો પાયથાગોરસની પાસેની બાજુ શોધો એટલે 3, 4, 5ની જોડી હોય એટલે 4 આવે. તો આ tan વાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આ tan એક્સ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તેથી એક્સ બરાબર tan ઇનવર્સ 8/15 અને y બરાબર tan ઇનવર્સ 3/4 થઈ ગયું. બોલો, ખ્યાલ આવે છે? તો એક્સ અને વાય, તો એક્સ એટલે સાઇન ઇનવર્સ 8/17, એના બરાબર થઈ ગયું tan ઇનવર્સ 8/15 અને વાય એટલે સાઇન ઇનવર્સ 3/5, એના બરાબર થઈ ગયું tan ઇનવર્સ 3/4. તો હવે અહીંયા રકમ લખું, સાઇન ઇનવર્સ 8/17, સાઇન ઇનવર્સ 3/5, આ થઈ ગયું tan ઇનવર્સ 8/15 વત્તા આ થઈ ગયું tan ઇનવર્સ 3/4. હવે તો સૂત્ર આવી ગયું ભાઈ, જે હતું એટલું કરવાનું હતું. tan ઇનવર્સ એક્સ પ્લસ tan ઇનવર્સ વાય, tan ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય. tan ઇનવર્સ આ લસા 4, 8, 32, 15, 3, 45, આ 15, 4, 60 લસા. તો છેદમાં 15, 4, 60 લસા, 60 ગુણ્યા 1, 60 ઓછા 8, 3, 24. આ લસામાં તો અંશનો છેદ ને છેદનો છેદ ગયા. તો આ થઈ ગયું tan ઇનવર્સ 2 ને 5, 7, 4 ને 3, 7, 6, 36. આ જવાબ આવી ગયો, જોઈ લો. હવે જુઓ, એક અગાઉના લેક્ચરમાં શીખવાડ્યો તો અત્યારે 2 દાખલા આવા શીખવાડ્યા. હજુ આગળ લવ જ છો, આવા જ છે, ઘણા છે. આ બધું લખીએ ને એટલે દાખલો બહુ મોટો દેખાય. ખરેખર તો આ સાઇન ઇનવર્સ પરથી આ tan ઇનવર્સ તમે સાવ મોઢે લખી શકો. જુઓ, તમને ખબર હોય કે 8 અને 17 તો કાટકોણ ત્રિકોણમાં જોડી હોય 8, 15, 17ની. તો આ 17 કર્ણ નીકાળી દેવાનો, એની જગ્યાએ 15 મૂકી દેવાનો એટલે tan ઇનવર્સ થઈ ગયું. 3, 4, 5ની જોડી હોય, 5 નીકાળી દેવાનો, કર્ણ નીકાળી દેવાનો, એની જગ્યાએ 4 મૂકી દો, થઈ ગયું. જોઈ લો, મોઢે યાદ રહી જાય કે સાઇન ઇનવર્સમાંથી tan ઇનવર્સ કરવું હોય ને તો આમાં આ કર્ણ નીકાળી એની જગ્યાએ જે કાટકોણ ત્રિકોણની જોડી આવે ને એમાં મૂકી દેવાનું. 8, 15, 17 એટલે 15, કર્ણ નીકાળી દીધો, 3, 4, 5 એટલે 4 ડાયરેક્ટ. પણ એમ શીખ્યું હોય તો થાય. એમ શીખ્યો તો હું તમને એ જ શીખવાડતા, આ બધું ના કરાવડાવે. પણ લખવાનું છે એટલે આ કરવાનું. એમ શીખ્યું મેં તમને કહી દીધું ટૂંકમાં, એકદમ સરસ.
આ કર્ણ નીકાળી દેવાનો, કાટકોણ ત્રિકોણની જે ખૂટતી જોડીની બાજુ છે અહીંયા મૂકી દેવાની, સાઇન ઇન્વર્સમાંથી સીધું ટેન ઇન્વર્સ. ઓકે, પણ MCQ હોય ત્યારે એવો ઉપયોગ કરજો, લખવાનું હોય ત્યારે નહીં. હવે જુઓ દાખલા નંબર 7 જે છે ને એ આવો જ છે, તો એ તમારે જાતે કરવાનો. કયો દાખલો? 7 નંબર. ઓકે, આ તો આ જ રીતનો છે એટલે બતાવી દીધો, બાકી આજે આગળ ગણાવું છું. હવે જુઓ 5મો દાખલો, સાંભળજો, બરાબર સાંભળજો. આ દાખલો 2 રીતે થાય. પહેલી રીત, આ બંને કોસ ઇન્વર્સને ટેન ઇન્વર્સમાં રૂપાંતર કરી દો એટલે પછી અહીંયા ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાયનું સૂત્ર આવી જાય, એટલે જવાબ ટેન ઇન્વર્સ સ્વરૂપમાં આવે. એ છેલ્લે જવાબને પાછું એ જ હમણાં શીખી ગયા કાટકોણ ત્રિકોણની રીત, એમાંથી ટેનમાંથી કોસમાં રૂપાંતર કરી દેવાનું, કોસ ઇન્વર્સમાં. તો પહેલી રીતે, પણ એ થોડીક લાંબી અને અઘરી પડે. આ દાખલો 2 રીતે થાય, એમાં પહેલી ટેન ઇન્વર્સવાળી રીત, હમણાં 2 દાખલામાં કર્યું એવું છે. પણ એ 2 દાખલામાં શું હતું, જવાબ ટેન ઇન્વર્સમાં હતો, એટલે હું આ જે રકમ હોય ને એને ટેન ઇન્વર્સમાં ફેરવીને સૂત્ર મૂકી દેતો હતો. ઓકે, હવે આમાં 2 રીત થાય. એમાં પહેલી રીતે એક આ બેને ટેન ઇન્વર્સમાં ફેરવી, જવાબ ટેન ઇન્વર્સમાં આવે એને પાછું છેલ્લે કોસ ઇન્વર્સમાં ફેરવી નાખવાનું, થઈ જાય. પણ મોટું અને અઘરું પડે. તો ખરેખર શું કરાય? હવે આમાં જે બીજી રીત છે એ હું કરાવીશ. ખરેખર એ કરાય. શા માટે? તો કે હું એવું નક્કી કરું છું કે આ જવાબ જોઉં છું. જો આગળના બંને દાખલામાં જવાબમાં ટેન ઇન્વર્સ સ્વરૂપ લાવું તો હું આ બેને ટેન ઇન્વર્સમાં ફેરવું. જો આ જવાબમાં કોસ ઇન્વર્સ જોઈતું હોય તો હું ટેન ઇન્વર્સમાં નહીં ફેરવું. જવાબમાં કોસ ઇન્વર્સ અથવા સાઇન ઇન્વર્સ જોઈતું હોય તો આ બેને ટેનમાં નહીં ફેરવવાના. જવાબમાં ટેન ઇન્વર્સ જોઈતું હોય તો જ ટેનમાં ફેરવવાના. હું એવું ફિક્સ કરીશ, આ જવાબ પરથી રીત કરીશ. અને આ દાખલા સાબિત કરો ના જ હોય ભાઈ. એટલે હું આને કોસ ઇન્વર્સ સ્વરૂપ છે તો આ બેમાંથી હું સાઇન શોધી લઈશ. જોજો હવે શીખવાડું શું કરવાનું એ. જુઓ, પહેલું આ કોસ ઇન્વર્સ 4/5 એક્સ અને આ કોસ ઇન્વર્સ 12/13 બરાબર વાય ધારો, જ્યાં તમને ખબર છે એક્સ વાય આ કોસ ઇન્વર્સ. તો કોસ ઇન્વર્સનો સહપ્રદેશ શું? 0 થી પાય. જો અત્યાર સુધી બધે ટેન ઇન્વર્સ અને સાઇન ઇન્વર્સ જ આવ્યા એટલે એના પ્રદેશ લખતા હતા. આ વખતે કોસ ઇન્વર્સ છે તો કોસ ઇન્વર્સનો પ્રદેશ શું થાય? સોરી, સહપ્રદેશ 0 થી પાય. એટલે આ એક્સ વાય બિલોંગ્સ ટુ શું લખવું પડે? 0 થી પાય સવૃત્ત. ક્લિયર? હવે જોજો, તેથી રીત એની જ છે. કોસ એક્સ બરાબર શું થાય? 4/5 અને કોસ વાય બરાબર શું થશે? 12/13 થશે. એટલું તો ખબર પડે જ. આ કોસ એક્સ, આ કોસ વાય, આ બી ધન છે, આ બી ધન છે. 0 થી પાય એટલે પહેલું અને બીજું ચરણ. 0 થી π/2 પહેલું ચરણ, π/2 થી પાય એટલે બીજું ચરણ. પહેલા ચરણમાં કોસ ધન હોય, બીજા ચરણમાં કોસ ઋણ હોય. પણ અત્યારે તો કોસ ધન છે, આ બંને ધન છે. જુઓ અહીંયા બતાવી દો ભાઈ, >0 અને આ બી >0 ધન છે. તો એનો અર્થ પહેલું ને બીજું 2 ચરણમાંથી આ એક્સ વાય છે એ ક્યાં છે? પહેલા ચરણમાં. કારણ આ કોસ ધન છે એટલે એક્સ અને વાય પહેલા ચરણમાં હોય, બીજા ચરણમાં ના હોય. હવે આના પરથી મારે સાઇન શોધી લેવાનું, સાઇન એક્સ, અને આના પરથી મારે સાઇન શોધી લેવાનું. ટૂંકમાં જો રકમમાં કોસ હોય તો એના પરથી સાઇન શોધી લેવાનું, સાઇન હોય તો એના પરથી કોસ શોધી લેવાનું. એક સાઇન ને એક કોસ હોય તો સાઇન પરથી કોસ અને કોસ પરથી સાઇન શોધી લેવાનું. ટૂંકમાં સાઇન કોસ જોઈએ. સામે જવાબમાં કોસ ઇન્વર્સ અથવા સાઇન ઇન્વર્સ હોય ત્યારે આ જે હોય, કોસ હોય તો સાઇન શોધો, સાઇન હોય તો કોસ શોધો. ટૂંકમાં સાઇન કોસ સ્વરૂપ આવે, ટેન નહીં. રીતે જ કાટકોણ ત્રિકોણવાળી છે. જો આ કાટકોણ ત્રિકોણ અહીંયા દોરું, આને એક્સ કહું. પહેલાં આ જોઈ લો, કોસ એક્સ. તો કોસનું કાટકોણ ત્રિકોણનું સૂત્ર શું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાક.
તો અંશમાં પાસેની બાજુ હોય, છેદમાં કર્ણ હોય, એટલે આ 4 પાસેની બાજુ, આ 5 કર્ણ. પાયથાગોરસથી સામેની બાજુ 3 આવે. હવે સાઈનનું સૂત્ર, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એ જ અહીંયા આને વાય કહો તો કોસનું સૂત્ર પાસેની બાજુ એટલે અંશ છેદમાં કર્ણ, ટૂંકમાં છેદ એટલે કર્ણ. પાયથાગોરસથી સામેની બાજુ શોધો. તમને જોડી યાદ હોવી જોઈએ. 3 4 5 5 12 13 8 15 17 20 21 29. ઓકે, 8 15 17 7 24 25 આટલી જોડીઓ યાદ હોય. 9 40 41. ઓકે, તો સીધી ખૂટતી બાજુ મળી જાય. જોડીમાં જે ખૂટતી હોય એ સામે આવે. હવે સાઈનનું સૂત્ર થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ. જો અહીંયા ખોટું લખ્યું છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ આવે. તો આ સાઈન મળી ગયા. બસ આટલું અગત્યનું હોય. બરાબર છે. તો આ એક્સ બરાબર શું થઈ ગયું? સાઈન નહીં જરૂર પડે, બસ આટલું છે. જો અહીંયા લખું છું, જરૂર પડશે તો અહીંયા લખીશ. હવે શું કરવાનું સાંભળજો ખાસ. જો અહીંયા સામે કોસ ઇનવર્સ સાબિત કરવાનું હોય તો કોસ લખવાનું, સાઇન ઇનવર્સ સાબિત કરવાનું હોય સાઇન લખવાનું, અને આ બે અક્ષર લખી નાખવાના, એક્સ અને વાય આપણે ધાર્યા. આ વચ્ચે રકમમાં વધતા આના માટે એક્સ ધાર્યો અને આના માટે વાય ધાર્યો તો આ એક્સ પ્લસ વાય આવ્યા. જો અહીંયા ઓછા હોત, આના માટે એક્સ ધારું આના માટે વાય ધારું તો અહીંયા ડાબા શું થાય? એક્સ ઓછા વાય એ લખી નાખવાનું. રકમમાં વધતા હોય તો વધતા, ઓછા હોય તો ઓછા. પણ આ ક્યું લખવાનું? આ સામે હોય. સાઇન ઇનવર્સ હોય તો આ સાઇન લખવાનું, કોસ ઇનવર્સ હોય તો કોસ લખવાનું. હવે એનું સૂત્ર મૂકી દેવાનું. યાદ કરો ત્રિકોણમિતિ. કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. ઓકે, તો આ થઈ ગયું કોસ એક્સ પ્લસ વાય. જો આ બધા મૂલ્ય હશે, કોસ એક્સ આવ્યું 4/5, કોસ વાય 12/13 માઇનસ સાઇન એક્સ 3/5, સાઇન વાય 5/13. સાદુરૂપ જોજો, આ 5 ઉડાડું નહીં હું ભાઈ, અહીં આમ કાંઈ ઉડાડીશ નહીં. 13 5 65, 13 5 65, બેનો છેદ સરખો છે તો 65 લસા. આ 12 4 48 ઓછા 3 5 15, તો આ થઈ ગયું 33/65. કોના બરાબર? કોસ એક્સ પ્લસ વાય. ઓકે, તો એક્સ પ્લસ વાય આ સામે કોસ ઇનવર્સ 33/65. એક્સ એટલે પાછું મૂકી દો, કોસ ઇનવર્સ 4/5, વાય એટલે કોસ ઇનવર્સ 12/13, અને એના બરાબર થઈ ગયું કોસ ઇનવર્સ 33/65. જુઓ આખો જવાબ આવી ગયો. આખો જવાબ સાબિત થાય એકદમ ધીમે ધીમે ફરીથી. જુઓ આમાં આટલું ટૂંકું થયું. ટેન ઇનવર્સમાં ફેરવું બહુ મોટું થાય ખરું, પણ મોટું થાય. એના કરતાં આ સહેલું જ છે. જુઓ આના માટે એક્સ, આના માટે વાય, બે અક્ષર ધાર લેવાના ગમે તે. આલ્ફા બીટા ધારો, એક્સ વાય ધારો, થીટા આલ્ફા ધારો, થીટા બીટા ધારો. મેં એક્સ વાય ધાર્યા. આ કોસ ઇનવર્સ છે એટલે એક્સ વાય એના સહપ્રદેશમાં લખવાના 0 થી પાય. હવે એવું તો આવડી ગયું છે. તો આ કોસ એક્સ 4/5, કોસ વાય 12/13. કાટકોણ ત્રિકોણમાં એક્સ કહો, વાય કહો તો કોસનું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આ પાસેની બાજુના કર્ણ, આ પાસેની બાજુ આ કર્ણ મૂકી દીધા. ખૂટતી બાજુ આ સામેની 3 થઈ ગઈ, અહીંયા 5 થઈ ગઈ. હવે શું કરવાનું? આ બંને કોસ છે તો એના ઉપર સાઇન શોધી લેવાનું. જો અહીંયા સાઇન હોત તો એના પરથી કોસ શોધી લેતા. પછી સૂત્ર કોનું મૂકવાનું? આ સામે હોય એનું, એટલે કોસ, અને આ મૂકી દેવાનું ઓફ. આ એક્સ, આ વાય તો એક્સ પ્લસ વાય પતી ગયું. કિંમત મૂકો ને ઇનવર્સમાં ફેરવો એટલે જવાબ થઈ ગયો. સાવ સહેલી રીત છે. પહેલી વાર આવે એટલે જરાક નવું લાગે, બાકી સહેલું જ છે. તૈયાર કરી દો. જુઓ છઠ્ઠો દાખલો. રકમ જોજો. કોસ ઇનવર્સ વત્તા સાઇન ઇનવર્સ બરાબર આ સાઇન ઇનવર્સ સાબિત કરો. આગળ 5મો ગણાયો ને એવો જ. જુઓ આના માટે એક્સ, આના માટે વાય ધારશો. હવે એ તો ખબર પડી ગઈ. જોજો કોસ ઇનવર્સ 12/13 એક્સ અને સાઇન ઇનવર્સ 3/5 વાય ધારો.
જ્યાં જો આ વખતે જુદું જુદું જો x બિલોંગ્સ ટુ 0 થી પાઈ અને y બિલોંગ્સ ટુ -π/2 થી π/2. આ કોસ ઇનવર્સનો સહપ્રદેશ 0 થી પાઈ, સાઇન ઇનવર્સ એટલે એનો સહપ્રદેશ -π/2 થી π/2. તેથી cos x 12/13 ધન છે અને sin y 3/5 આ પણ ધન છે. cos x 12/13 sin y. તો આ પહેલું બીજું ચરણ છે, એમાં ધન પહેલા ચરણમાં હોય, એનો અર્થ x એ પહેલા ચરણમાં છે અને આ ચોથું પહેલું ચરણ છે, ધન છે, એનો અર્થ પહેલા ચરણમાં છે. એ તો પહેલું ચરણ જ આવે. ઓકે, હવે જુઓ, તેથી આના પરથી કોસ છે, તમારે સાઇન શોધવું છે અને આના પરથી સાઇન છે, તમારે કોસ શોધી લેવાનું. કાટકોણ ત્રિકોણ, જો આ ત્રિકોણ અહીંયા દોરું છું, આને હું x કહું, તો કોસ એટલે પાસેની બાજુ, અંશ ભાગ્યા કર્ણ એટલે આ છેદકર્ણ, તો આ ખૂટતી સામેની બાજુ 5 થાય. તો સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. ખબર પડી ગઈ? આ પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 12 13, તો આ સામેની બાજુ 5 પાયથાગોરસથી. સાઇન લખવું છે એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ 5/13. એ જ રીતે અહીંયા આ વાય કહું, સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો આ પાસેની બાજુ પાયથાગોરસથી 4. કોસ છે તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આવી ગયું. તેથી x બરાબર સાઇન ઇનવર્સ 5/13 અને y બરાબર કોસ ઇનવર્સ 4/5. અરે આમાં આની જરૂર નહીં. હવે ઇનવર્સમાં નહીં ફેરવવું પડે. ઓકે, હવે જોજો. હવે શું કરવાનું? આ સામે જવાબમાં શું જોઈશે? સાઇન ઇનવર્સ. તો શું લખવાનો? સાઇન આ x પ્લસ વાય. જો અહીંયા માઇનસ હોત તો x - y લખાત. આમાંથી જ બધું મળે. સામે સૂત્ર મૂકી દો, સાઇન x કોસ y વત્તા કોસ x સાઇન y. તો આનું મૂલ્ય મૂકી દઉં. જુઓ હવે, સાઇન x પ્લસ વાય સાઇન x 5/13 ગુણ્યા કોસ વાય, જોજો કોસ વાય આવી રહ્યું 4/5 વત્તા કોસ x 12/13 સાઇન વાય આવી રહ્યું રકમમાંથી 3/5. જોજો લસા કેટલો થાય? 13 5 65 થશે. આ 5 4 20, 12 3 36, 56/65 સાઇન x પ્લસ વાય. તો પછી x પ્લસ વાય બરાબર શું થઈ ગયું? સાઇન ઇનવર્સ 56/65 થઈ ગયું. x એટલે કોસ ઇનવર્સ 12/13, y એટલે સાઇન ઇનવર્સ 3/5 અને આ થઈ ગયો જવાબ. જોઈ લો. 6 5 અને 6 બે સરખા દાખલા. ઉદાહરણ 11 અને 12. એક મિનિટ જોઈ લો. સોરી, 10 અને 11. 10 સોરી ઓકે, અરે ભગવાન. 10 11 આ બે એક્ઝેક્ટ આવા ઉદાહરણ છે. તો કરી દેશો. એમાં અહીંયા એક જગ્યા વચ્ચે માઇનસ છે રકમમાં, તો માઇનસનો ઉપયોગ આવી જશે. સામે સાઇન હોય ઇનવર્સ,
तो साइन एक्स माइनस वाय थी जैसे। कोस हे तो कोस एक्स माइनस वाय। हूँ तमने व्यापक शीखवाड़ू छूं, गमे ते रकम चिंता नहीं, रीत आ कर देवानी, जवाब आई जाए। बराबर है। एवं नहीं कि आ दाखलो, आ बे दाखला समझा तमे એટલે હવે તમને આવો કોઈ પણ દાખલો આવડે। जो આગળ 8મો દાખલો, tan इनवर्स वत्ता tan इनवर्स वत्ता tan इनवर्स वत्ता tan इनवर्स, 4 tan इनवर्स। तो जुओ आप आना बराबर π/4 साबित करवू छे, आ निकाळ दो। बराबर है। आ बे tan इनवर्स माटे सूत्र मूको, tan इनवर्स x प्लस वाय अपन 1 माइनस एक्स वाय वत्ता आ बे tan इनवर्सનું सूत्र, tan इनवर्स x प्लस वाय अपन 1 माइनस एक्स वाय। ओके, tan इनवर्स सूत्र में कहो सादुं 35 लसा 7 वत्ता 5, 5 7 35, 35 ओछा 1 वत्ता tan इनवर्स। आमा लसा 8 वत्ता 3 तो 24 लसा 24 ओछा 1 थी गयो। tan इनवर्स 12 34 वत्ता tan इनवर्स 11 23। ओके, चलो दाखलो जो भाई खाली सादु रूप, फरी tan इनवर्स वत्ता tan इनवर्स, tan इनवर्स आ छेद उडाड़ देवाय नहीं, 6 17 सहेलू पड़े ने, 6 भाग्या 17 संख्या थोड़ी नानी थाय वत्ता 11 भाग्या 23 1 ओछा 6 भाग्या 17 11 भाग्या 23। फरी सूत्र सामेनु सादुरूप आपी दे, जोई लो tan इनवर्स अलसा 23 गुणिया 6 मोटू थशे थोड़ुंक सादुरूप 23 गुणिया 6 6 3 18 6 2 12 ने 1 13 वत्ता 17 1 17 17 ने 1 18। ओके, 17 गुणिया 23 करवा पड़शे, 17 3 51 5 17 2 34 ने 5 39 ओछा 11 6 66। ओके, लसा तो गयो अंश छेदनो tan इनवर्स गुणाकार तमारे कैलसेथी कर लेवाना, बीजुं शुं 15 नो पांचड़ो वधी 1 4 ने 8 12 नो बगड़ो वधी 1 325 11 मांथी 6 गया 5 8 मांथी 6 गया 2 325। ओके, तो आ थई गयो tan इनवर्स ऑफ 1। हवे जो दाखलो गणता होय तो आने सीधू नहीं लखूँ, हूँ लखीश tan π/4 आ निकली गया અને π/4 तो है -π/2 થી π/2 में આપણને ખ્યાલ છે। જવાબ આવી ગયો π/4। આમ ડાયરેક્ટ લખી નાખે ચાલે છે, પણ હવે બધું લખ્યું તો એક વધારાનું। ટૂંકમાં આ દાખલો સાવ સહેલો। ઓકે, જો 9મો દાખલો, tan इनवर्स रूट एक्स बराबर 1/2 cos इनवर्स 1 माइनस एक्स अपन 1 प्लस एक्स, एक्स बिलोंग्स टू 0 થી 1 आ साबित करवू छे। तो जुओ जो आ tan इनवर्स एक्स जी है ने, सॉरी रूट एक्स एना बराबर थीटा धार लो, तो थीटा बिलोंग्स टू -π/2 થી π/2 धारवू पड़े। tan इनवर्स नो सप्रदेश तो आ रूट एक्स बराबर शू थी जाए tan थीटा थशे।
હવે આ એક્સની શરત જોઈ લઉં. જો આ વખતે પહેલાં જ જોઈ લઈશ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 સૌરત અંતરાલ છે એટલે. તો રૂટ લઈ લો વર્ગમૂળ. 0 નું 0 ને 1 નું 1 જ થાય. એટલે હવે આનું થીટામાં રૂપાંતર થઈ જાય. જોઈ લો. આ મૂકો અહીંયા એક્સના સ્થાને 0. ટેન થીટા બરાબર 0 તો થીટા 0. અહીંયા 1 મૂકો. ટેન થીટા બરાબર 1 તો થીટા π/4. હવે એક સ્ટેપની જગ્યા રાખીશ. આપણને ખ્યાલ છે કે અહીંયા થીટા છે તો θ/2, 2 થીટા, 3 થીટા અથવા થીટા ને થીટા જ આવી શકે સાદુરૂપમાં. શું આવશે ખબર નથી. તો એક સ્ટેપની જગ્યા રાખીશ. હવે રકમ લખીશ. આ જબાથી ડાબા થાય દાખલો. આના પરથી શું થાય? હા એટલે મેં થીટા ધાર્યો, કંઈ ના થાય. આ જબાથી ડાબા જોજો 1/2 કોસ ઇનવર્સ 1 - x upon 1 + x. ઓકે બરાબર 1/2 કોસ ઇનવર્સ 1 - √x એટલે ટેન થીટા તો x એટલે tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર થાય. √x એટલે tan તો x બરાબર tan સ્ક્વેર 1/2 કોસ ઇનવર્સ 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર એટલે cos 2 થીટા 1/2 આવ્યું 2 થીટા. જુઓ કોસ ઇનવર્સ કોસ નીકળી ગયા 2 થીટા. પણ તો આ 2 થીટા ક્યાં હોવો જોઈએ? કોસ ઇનવર્સના સહપ્રદેશ 0 થી π ની વચ્ચે હોવો જોઈએ. આને બે ગુણાવો. જીરો થી π/2 છે, 0 થી π ની વચ્ચે જ છે. જોઈ લો. કારણમાં લખો હોય તો લખાય ખરું. સૌરત અંતરાલ છે. 0 થી π ની વચ્ચે આવી ગયો તો આ લખાય. આ થઈ ગયો થીટા અને થીટા એટલે tan ઇનવર્સ √x. તો જબા પરથી ડાબા સાબિત થઈ ગયો. જોઈ લો. હવે તો આવું આવડી જવું જોઈએ. બરાબર ને? સરસ દાખલો છે, કરી દો. હવે જુઓ 10મા દાખલાથી આગળ નવા દાખલા છે ને નવા લેક્ચરમાં ચલાવીશ. આ બે MCQ છે નાના નાના એ લઈ લઉં છું આજે. જો એક દાખલા નંબર 17 MCQ છે. IMP MCQમાં જ આપ્યો છે અને આ બહુ પૂછાય છે. આવો જોજો કંઈ નથી. tan ઇનવર્સ x upon y. આ x upon y છે તો અહીંયા મારે x upon y લાવવું હોય તો y થી અંશ છે ને ભાગી દેવાનો. કોને કારણે આ સ્વરૂપ અહીંયા લાવવું છે એટલે. હવે જુઓ જોઈએ આ જુઓ જોઈએ tan ઇનવર્સ આને x કહું અને y કહું તો x - y upon 1 + xy સ્વરૂપ બતાવે કે નહીં? આ તો પહેલાં લખી શકાય ને પ્લસમાં 1 + xy 1 ગુણ્યા. તો આ કોનું સૂત્ર છે? tan ઇનવર્સ x - tan ઇનવર્સ y નું. જુઓ આ રીતે tan ઇનવર્સ x - tan ઇનવર્સ y થાય. આ લખ્યું હોય તો જુઓ જો સૂત્ર શું થાય? tan ઇનવર્સ x - y upon 1 + xy x - y upon 1 + xy. હવે આ મૂંધું જુઓ એટલે ખ્યાલ આવી જશે. હવે માઇનસ અંદર ગુણાય તો અને માઇનસ પ્લસ. આ તો બે ગયા. tan ઇનવર્સ 1 એટલે π/4. હવે MCQ છે ડાયરેક્ટ. આ ટેનનું મૂલ્ય 1 કયા ખૂણા માટે? π/4 તો સીધું. બાકી tan π/4 લખીને પછી કરો. એવી જ રીતે આ પણ MCQ જ છે ખરેખર તો અને પૂછવા લાયક. બંને સારા MCQ છે, પૂછવા લાયક. આવું મેં તમને આગળ કીધું અગાઉના લેક્ચરોમાં કે tan ઇનવર્સ હોય ને 4 પદ હોય ને, 2 અંશમાં 2 છેદમાં. tan ઇનવર્સ પછી ઓફ કરીને 2 અંશમાં પદ હોય 2 છેદમાં. આ છેદનું પહેલું પદ હોય ને એનાથી અંશ છેદને ભાગી દેવાના. જોઈ લો. અત્યારે હું લખીશ a cos ભાગ્યા b cos, b sin ભાગ્યા b cos છેદમાં
બી કોસ ભાગ્યા બી કોસ પ્લસ એ સાઇન ભાગ્યા બી કોસ. અત્યારે મેં લખી દીધું. બાકી એમ શું કે તમને ખબર ડાયરેક્ટ લખાય, આવડે ખરું. જો ડાયરેક્ટ આ જ લખાય. આ કોસ કોસ ગયા, એ અપન બી, બી બી જશે ટેન એક્સ, આ બધું જશે 1, આ એ અપન બી અને સાઇન અપન કોસ 10. તમારે ડાયરેક્ટ રકમમાં આ લખાય. આ તો રકમમાં હોય જ. તમને ખબર છે કે ટેન ઇનવર્સ 2 પદ અંશમાં ને 2 પદ છેદમાં હોય, એટલે આ છેદના પહેલા પદથી અંશ છેદને ભાગી દેવાય. ડાયરેક્ટ આ લખી શકો. સૂત્ર આવી ગયું. જો હમણાં આમાં બાજુ મૂક્યું એ જ. આ એક્સ માઇનસ વાય અપન 1 પ્લસ એક્સ વાય અહીંયા જ છે. જુઓ આ એક્સ માઇનસ વાય અપન 1 પ્લસ એક્સ વાય, તો એને લખાય ટેન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ વાય. આ એક્સ અને આ વાય, તો આ તો રહેશે. આ એક્સ થઈ જાય, ટેન ઇનવર્સ ઓફ ટેન એક્સ એટલે એક્સ. બંને સરસ MCQ છે, પૂછવા લાયક, પૂછાય ચૂકેલા, આવું બહુ પૂછાય છે. બરાબર છે. તો આજનો લેક્ચર આપણે આટલો રાખીશું. હવે જે દાખલા નંબર 10 છે ત્યાંથી જે દાખલા કરવાના છે એ નવા લેક્ચરમાં શરૂ કરીશું. આજ આટલું સરસ તૈયાર કરી દેવાનું, બધાએ કરી દેશો ને? કરી જ દેવાનું છું. મળીએ નવા લેક્ચરમાં.